કે એ બધા એક એક થેલી વાવી ને પછી બધા પસ્તાણા હોતે કે આ બધું વાવ્યું તો સારું. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ પાનસુરિયા. ફૂલે સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છીએ મેંદરડા તાલુકાના સમઢિયાળા ગામની અંદર. એક પ્રગતિશીલ ખેડૂતને આપણે મળવા માટે પૈસે લાવ્યા છીએ આજે. તો સૌ પ્રથમ આપણે તેને માહિતી લેશું. તો સૌ પ્રથમ તમારું નામ બતાવજો. મારું નામ રાજેશભાઈ રમસીભાઈ ગોહિલ, ગામ સમઢિયાળા, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. બરોબર છે. અને તમે ગયા સિઝનમાં તો કે અમારે તમારા તલ જોવા માટે આવવાનું હતું, પણ આવી નહોતું. કારણ આજે તમારી વાડીની મુલાકાત ખાસ લેવા ખેડૂત મિત્રોમાં આવ્યા હતા, પણ ભાઈને થોડુંક ગાડીને સ્લીપ મારી ગઈ હતી એટલે પછી ઘરે હતા તો કીધું આપણે ઘરે મળી લેવી. તો ખાસ એ જાણવાનું હતું કે તમે ગયા વર્ષે તલનું વાવેતર કર્યું હતું, ક્યાં તલનું વાવેતર કરેલું હતું? ફૂલે બુલબુલ વાવ્યા હતા. બરોબર છે. એનું ઉત્પાદન સારું થયું મારે. તમે કેટલા વીઘાના અંદાજે વાવેતર કરેલું? મારે 9 વીઘાનું વાવેતર હતું. ઉત્પાદન સારું થયું. બરોબર છે. અંદાજે કે તમારે એક વીઘે આપણે 16 ગુઠ્ઠાના વીઘે કેટલું ઉત્પાદન આવેલું છે? 20 મણ જેવું મારે નીકળ્યા તલમાંથી. બરોબર છે. તલનું ઉત્પાદન સારું થયું. અને તમારી આજુબાજુમાં અન્ય વેરાયટી આપણે વાવેલી હોય એને ડિફરન્ટમાં એની કરતાં સારું જોતું, નબળું જોતું કેવું ને એથી સારું હતું. એ બધાને અટકે પડકે અમારે બાજુ માતા ગુજરાત 2 એને બધાને 10 થી 12 મણ ઉતર્યા હતા. મારે 20 મણ નીકળ્યા. બરોબર. અને બીજું કે તમે અત્યારે માર્કેટમાં લઈને જાઓ તો આપણે ક્વોલિટી કેવી થાય છે? ની ક્વોલિટી સોલિડ થાય છે, એકદમ વ્હાઇટિંગ. હા. તો ખેડૂત મિત્રો કે આપણે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે તમે આપણે માનો જો કે ડેટા તો અમે બતાવતા હોય છે, પણ અમે રૂબરૂ ખેડૂતને મળવા જાઓ, માનો કે ગયા સિઝનમાં ઘણા ખેડૂતને નહોતું જવાનું. એમાં શું હતું કે ગયા વર્ષે આપણે માવઠું હતું ને ખરા થયા હતા ને ઘણાને નબળા પણ થયા હતા. બરોબર છે. વેરાયટી સારી હોય પણ જો માવઠું થાય તો આપણે નબળો પણ પાક રહેતો હોય છે. એટલે ઘણી જગ્યાએ નહોતું પણ ફિલ્ડ વિઝિટમાં જવાનું. તો આ વર્ષે શું છે કે બધા ફિલ્ડ વિઝિટમાં અમે નીકળ્યા છે કે અત્યારે શિયાળુ પાકના ફિલ્ડ વિઝિટમાં નીકળ્યા છે. તો આપણે જો ખેડૂતનું જો રસ્તામાં કોઈનું ગામ આવતું હોય તો મેં એક તો આપણે મળી લેવાય અને માહિતી પણ ખેડૂતને મળે કે આ હકીકત બિયારણ વાવવું જોઈએ કે ન વાવવું જોઈએ. વાવવા જેવું છે બિયારણ. ખરેખર ખેડૂત મિત્રોને વેરાયટી વાવવા લાયક છે ને? વાવવા લાયક છે ને. અમારા ગામમાં ઘણા હોતે લેવાતા હોતી જુનાગઢથી, પણ બધાય મીંડા એમ કહેવાય કે આ નો કરાય કે બધાય એક એક થેલી વાવી ને પછી બધાય પસ્તાણા હોતે કે આ બધું વાવ્યું તો સારું હોય. મેં બધું વાવ્યું. બરોબર છે. એટલે તમારે બેનિફિટ તો સારો છે. હા, બેનિફિટ સારો. હવે એ લોકો એકું થેલી લઈને વાવી હતી. હા, ઈ ઓણ બધાય વાવશે પાછા. હવે એની ખાલી આપણે વાત એટલી કરવાની છે. એક થેલી વાવી કે એને પછી અડધું તો બીજું વાવ્યું છે ને? હા, એને ગુજરાત 2 વાવ્યા. બરોબર. એમાં એ ખેડૂત એકને ખેડૂતે 2 વસ્તુ વાવી હોય ને એમાં કેટલો ડિફરન્સ હતો? એમાં ડિફરન્સ હતો. એટલે ઓનું એક થેલીમાંથી ઉત્પાદન સારું થયું અને આમાંથી 10 થી 12 મણ નીકળ્યું. એટલે તો એક થેલી જેને વવાણું તો સાઈડમાં એટલે ખાલી ખેડૂત ખાસ તો એ જો એક ખેડૂત જો 2 વસ્તુ આવે ને તો એને કમ્પેરિઝન એટલા માટે કરી શકે કારણ કે માવજત સરખી હોય. મારે કિલો એક ઘટાડા છેલ્લે પછી અમારા ગામમાંથી પટેલ પાસેથી હું લેવું હોય કે ભાઈ મારે આ બધા એનથી વાવવા. આ નવું બિયારણ છે એટલે મારે નથી વાવવું. એક કિલોનો અનુભવ કરવો છે. એ પહેલે છેલ્લે પસ્તાણો ઈ પાછો કે આ વાવ્યું હોત તો સારું હોય. બરોબર. તો ખેડૂત મિત્રો અને તમે બિયારણ લાવ્યા હતા ક્યાંથી તમે? જુનાગઢ ફૂલે સીડમાં. હા. બરોબર. હવે પછી તમારે કોઈ પણ ખેડૂત મિત્રો જો બિયારણ ફૂલેનું જોતું હોય ને તો અમે તાલુકા દીઠ ગણો ને તો ઘણા ખરા તાલુકામાં અમે અત્યારે ડીલર છે. એટલે મને ઘણી વખત અમે વિડીયો જોતા હોય તો મને કોઈ બીજા જિલ્લામાં જોતા હોય એ લોકોને એમ વિશ્વાસ એમ થતું હોય કે અમારે ક્યાંથી લેવું. તો આપણા તાલુકાની અંદર ડીલર છે. જો આપણે કદાચ તમારે હોય ન હોય તો નીચે આપણે નંબર આપેલા છે, એમાં કોલ કરી અને પૂછી લઉં કે અમારા તાલુકામાં કોણ ડીલર છે, જેથી કરી તમારે જુનાગઢ લાંબુ ન થવું પડે. આપણા તાલુકામાંથી બિયારણ ઓરિજિનલ મળી જાય અને આપણા તાલુકામાં ઓરિજિનલ કોણ વેચે એ પણ માહિતી મળે. કારણ કે ઘણી વખત એવું છે ડુપ્લિકેટ હોય તો ઘણા વેચતા હોય. ડુપ્લિકેટ તમે હેલ્પલાઇન નંબરમાં વાત કર્યો ભાઈ આ એગ્રો વાળો ભાઈ તમે એને બી આપો છો તો ખ્યાલ પણ આવે ભાઈ આપણો ઓરિજિનલ છે કે બીજો કોઈ વેચે છે. તો ખાસ ખેડૂત મિત્રો કોઈ પણ ને લેવું હોય અને કોઈ પણ જગ્યાએ લેવું હોય એમને કહેતા કે જુનાગઢથી લેવું, કોઈ પણ તમારા એરિયાની અંદરથી લો પણ હેલ્પલાઇન નંબરમાં કોલ કરીને જેથી લ્યો ને જેથી કરીને તમે છેતરાવો નહીં અને આપણે ઓરિજિનલ બિયારણ મળી જાય. તો બસ આજે કીધું આ બધું નીકળવાનું હતું આપણે ખેડૂતની મુલાકાત લેવી અને માહિતી લેવાની, ખેડૂતને પણ ખ્યાલ આવે કે હકીકત બિયારણ વાવવું જોઈએ કે ન વાવવું જોઈએ. તો બસ આજે આટલું. નમસ્કાર.